વિડીયોમાં જોયું કે કીર્તિદાન ગઢવી એવું બોલી રહ્યા છે કે હું જ્યારે નાનો હતો ત્યારે મને સ્ટેજ આપનાર અથવા મને ગાવા માટે પ્રોત્સાહન પૂરું પાડનાર આ બટુક મોરારી બાપુ છે. તો આપને કીર્તિદાન ભાઈ ગઢવી ને મળવાનું કઈ રીતે આપનો વિડીયો વાયરલ થયો અને એની અંદર આપ મુખ્યમંત્રી શ્રીને કંઈક ધમકી આપતા હો એવી ભાષામાં કંઈક તમારા શબ્દો હતા. 11 થી 12 કથામાં એમને બધું ગાવા ગયો અને પછી મને ઘણા ભજનો એને શીખવાડ્યા છે. એવા મહેશ ભગત ઉભા થાવ એકવાર. તો તમારા મોઢેથી આવા શબ્દો સમાજમાં સોશિયલ મીડિયામાં જાય એટલે તમારી પ્રતિષ્ઠાને થોડી ઠેસ પહોંચે એવું આપને લાગે છે કે? બહુ ઠેસ. જી. મને 12 મહિનામાં 10 કથા મળતી. જી. એના બદલે એ બન્યા પછી હજી 2 કથા મળીશ. જી જી. બધું બંધ થઈ ગયું. સંતવાણી આપવાનું, કથાઓ આપવાનું. જી. આ સાહેબ રાગ દરબારી છે. જી. રાગોમાં રાગ દરબારી એવો છે કે આમાંથી મને નુકસાન બહુ થઈ. આશ્રમે ગયો અને પ્રતિષ્ઠા ગઈ અને આર્થિક પરિસ્થિતિ, એટલે એ સુધરી જાય એવું ભગવાન પાસે હું પ્રાર્થના જ કરી રહ્યો છું. બાકી તો સમગ્ર વિશ્વના મનુષ્યને મારા આશીર્વાદ હોય. નિધપ મગ નિસા નિધપ મગ રે સાધી મગ રે ધપ મગ રે ધપ મગ. હું એમને નોલેજ થી તૈયાર કરું. જી જી. વાહ. એમને શીખાડું કે ભાઈ આ રાગ આમ ગાવો, પ્રથમ 4 ભજન આ ગાવા, આ રાગ ના ગાવા. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ગિરી સરહદી. એવા વિભૂતિઓને એવા વ્યક્તિઓને મળવા જઈએ છીએ કે જેણે સમાજ માટે કે આ દેશ માટે, સંગીત માટે, સાહિત્ય માટે પોતાના જીવનમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. આજે આપણે એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છીએ કે જે પોતાની બટુક અવસ્થા એટલે કે 10 વર્ષની ઉંમરથી પોતે બાલ બ્રહ્મચારી તરીકેનું જીવન જીવે છે અને ગુજરાતના ખ્યાતનામ કલાકાર કીર્તિદાન ગઢવી આ મહેશ ભગત બટુક મોરારી ઉર્ફે અમારા ગામમાં કથા કરવા માટે આવેલા અને મોરારી બાપુનું કેસેટ સાંભળ્યું ત્યારે કીર્તિ નાનું બાળક જ્યારે ગાતો ડબલમાં, મોરારી બાપુ એક કાળી અહીં ગાતા ઓલો ઉપર ગાતો, એવું ગાવાનો મને શોખ. એટલે અમારા ગામમાં રામકથામાં મેં બાપજીને વિનંતી કરી, મેં કહ્યું મને ગાવા દેશો? તો કે શું નામ? મેં કહ્યું કીર્તિદાન. કેવા ગઢવી છો? મેં કીધું આ મને કે કાલથી જ આવી જાજો. જીતુભાઈ પછી 11 થી 12 કથામાં એમને બધું ગાવા ગયો અને પછી મને ઘણા ભજનો એને શીખવાડ્યા છે. એવા મહેશ ભગત ઉભા થાવ એકવાર. એ વ્યક્તિ પણ જેને પોતાના આદરણીય વ્યક્તિ માને છે, જેમને સંગીત શીખવનાર, જેને શાસ્ત્રીય રાગોનું જ્ઞાન આપનાર એવા વાવની અંદર જે નિવાસ કરે છે અને એમનું આખા વિસ્તારમાં બટુક મોરારી બાપુ તરીકે એમનું નામ છે, મહેશ ભગત. તો એ બાપુને આપણે મળવા જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે એમની સાથે વાતો કરીએ. પ્રણામ બાપુ, નમસ્કાર. જય સિયારામ, જય સિયારામ, જય બાપુ. અમે જે આપ જેવા વડીલો છે જેને સાહિત્યમાં, સંગીતમાં કંઈક યોગદાન આપ્યું છે એવા લોકોને અમે મળવા જઈએ છીએ. આજે ઘણા લોકોના અભિપ્રાય મળ્યા કે આપ બટુક મોરારી બાપુને મળો, એટલે આપને મળવાનું થયું છે. તો આજે આપણે તમારા જીવન વિશે, આપના સંગીત વિશેની જે સફર છે એના વિશે અને આપની પાસેથી યુવાનોને શું માર્ગદર્શન, આ બધી વાતો વિશે આપણે અત્યારે ચર્ચા કરવાના છીએ. તો પહેલી જ શરૂઆત બાપુ કરીએ કે આપનું નામ છે બટુક મોરારી. બટુક એટલે મને એવું થાય કે આ બટુક છે તો બાલ્યાવસ્થા વિશે આપ જરા વાત કરો, આપનું બાળપણ, આપનો પરિવાર વિશે જરા વાત કરો. એટલે અમે 5 ભાઈઓ છીએ. જી. અને બાળપણની અંદર ગીતા ભારતીજી મહામંડલેશ્વર એ આવેલા ત્યારે મારી ઉંમર 5 વર્ષ. 5 વર્ષ. જી. અને એમણે લલાટ જોઈને કીધું કે આ બાળક મને સોંપી દો તો શંકરાચાર્ય બને. લલાટ જોઈને. પણ એ કોઈ જોગ બન્યો નહીં. પણ એટલું માતાજી બોલી ગયા કે આ બાળક કેવલ ધર્મના કામમાં આવશે, બાકી કોઈ કામમાં આવશે નહીં. એટલું બોલી ગયા અને પોતે મારા ઉપર હાથ રાખી ગયા કે આ મહાન વ્યક્તા અને કથાકાર બનશે. એટલું કહી અને માતાજી નીકળી ગયા. અને પછી બાળ અવસ્થાની અંદર શાળાઓની અંદર ભજન ગાવા, મંદિરમાં જઈને ભજન ગાવા, શેરીઓમાં ભજન ગાવા, એ બધું મેં શરૂઆત કરી. ગરબા, ભજન. બરાબર છે. એ મારું બાળપણ. જી જી. બચપનથી જ
બરાબર. 5 વર્ષની ઉંમરથી હું ભજન ગાતો. જી. એ 5 વર્ષની ઉંમરથી હું ભજન ગાતો એટલે બાલ અવસ્થામાં અમારા મેડલામાં સંત થઈ ગયા મહાન ડુંગરપુરી બાપુ. જી. એ મને ભજનોમાં લઈ જતા અને 2-5 ભજન ગૌરાતા. એમાંથી હું પછી પ્રખ્યાત થઈ. જી જી. તો બાપુ આપે સંગીત વિશેની વાત કરી. હાજી. હવે આ આપનું વતન, આપનું ગામ કયું છે? આમ તો આપનો પરિચય એ રીતે આપવાનો ન હોય, આખું વિસ્તાર તમારા નામથી ખ્યાત નામ છે આ બધે આપણી ઓળખ્યા, લોકેશન. પણ તેમ છતાં અમારા ઘણા બધા દર્શક મિત્રો નવા હોય જી જી. તો એમને આપના વતન વિશે જરાક વાત કરો, ક્યાંના છો આપ એ બધી વાત કરો. વતન આપણે આ સરહદી વિસ્તાર જી. વાવજ, વાહ. પ્રોપર મથક વાવ. બરાબર. અને વાવમાં સોલંકી વાસ. બરાબર. જિલ્લો આપણો પેલા બનાસકાંઠો હતો, જી. હવે વાવ થરાદ જિલ્લો જ બની ગયો છે. બરાબર. એટલે આ પ્રોપર વાવ જ મારું વતન છે. આપણા વિસ્તારની એક એવી ઓળખ છે કે ઉત્તર ગુજરાતમાં એટલે શાસ્ત્રીય રાગોનું જ્ઞાન ઓછું, એવી એક માન્યતા છે. આપણા વિસ્તારના કલાકારોની પણ આમ ઓલ ઓવર સ્ટેજ ઉપર જે વાત થતી હતી કે ઉત્તર ગુજરાતના કલાકારો એટલે માત્ર લોકગીતોના કે રાહાડાના કલાકારો, આવી એક ઓળખ હોય છે. એ જગ્યાએ આપે શાસ્ત્રીય રાગોનું જ્ઞાન, કથાકાર આપ, તો આ રીતે આપને આવવાનું કહી દીધું શાસ્ત્રીય રાગોમાં, આ સંગીત ક્ષેત્રમાં આપને આપ જાતે આવું શીખ્યા છો કે કોઈ ગુરુ દ્વારા માર્ગદર્શન મળ્યું છે કે જરા વાત કરો. હા, એવું આપને કે ભજન તો હું ગાતો. જી. પછી આ ગામની અંદર માસ્ટર કાદરભાઈ મીર. કાદર પીર. હા. જી. એટલે પછી એમની સાથે હું બેન્ડમાં જતો. ત્યાં એમણે મને તમામ રાગો, ગીતો, ક્લાસિકલ એ બધા શીખવ્યા. અને ત્યાર પછી નિશાળની અંદર તગજીભાઈ સાહેબ, એ મહર્ષિ કવિ છે, જી જી. એમની સાથે અમે ખૂબ રિયાઝ કર્યો. જી જી. કલાકોનો કલાક. એટલે કેટલાક ગાઢ્ય રાગ કહેવાય જી. એ એમના પાસેથી મેં નોલેજ મેળવ્યું. જી જી. ક્લાસિકલ સંગીત જેને કહેવાય. બરાબર છે. જી. અને પછી તો મારી રીતે જ ફિલ્મી દુનિયાના જે રાગો હોય જી. એ ગીતોમાંથી રાગો મેં પકડી લીધા. જી જી જી. કોઈ એવી કૃતિ, કોઈ શાસ્ત્રીય રચના કે કોઈ સ્તુતિ આપ સંભળાવો. હાજી હાજી. આ સાહેબ રાગ દરબારી છે. જી. રાગોમાં રાગ દરબારી એવો છે જી. કે ઈ તમે જ્યાં ગાઓ જી. એટલે સાંભળનારની, આ કાર્યક્રમ રાખનારની અને બધાની સર્વસ્ત્ર ઈચ્છાઓ પૂરી થઈ જાય. જી જી. એ આ રાગોમાં એવું જ. જી. શિવરંજની તમે ગાઓ તો શિવ પ્રસન્ન થઈ જાય. જી. હા, ભીમપલાસ ગાઓ તો વિષ્ણુ પ્રસન્ન થઈ જાય. વાહ. આ બધું આધારિત છે જી જી જી. ભારતીય સંગીતમાં. જી. એટલે હું આપને દરબારી રાગ સંભળાવું. જી. નિધપ મગ નિસા નિધપ મગ રે સાધી મગ રે ધપ મગ રે ધપ મગ કંદર્પય ગણિત અમિત છબી નવનીલ નીરદ સુંદરમ વાહ. પટ પીત માનવ તડિત રુચિ શુચિ નૌમી જનક સીતાવરમ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરન ભવ ઓ ભયદારુણમ. વાહ વાહ. શ્રી રામ જય રામ. વાહ વાહ વાહ. હા. બાબુ, આપ આટલું બધું સંગીતમાં માહિતી, રાગોની, હા. શાસ્ત્રીય રાગોનું આટલું જ્ઞાન ધરાવો છો, તો આટલું જો કોઈ ધરાવતા હોય તો ત્યાં તો નામ હોય આખું દુનિયામાં, જેનું કલાકાર જગતમાં નામ હોય. તો આપે એનાથી બધું અલિપ્ત રહ્યા અને આ એક નિજાનંદી ફકીરી જેવું જીવન આપે પસંદ કર્યું. તો એની પાછળનું શું કારણ કે આપે આટલું સંગીતમાં આટલું માહિતી, આટલું નોલેજ હતું, તેમ છતાં આપે એ બધાથી
વિમુખ રહ્યા. લિપ્ત રહેલા. જી જી એમાં એવું થયું જી કે એક તો આ ગીતા ભારતીજી બચપનમાં મને મળી ગયા, જી અને પછી મને હિન્દી ફિલ્મના સ્ટારો શશી કપૂર, જી ભૂપેન્દ્રભાઈ ત્રિવેદી ગુજરાતી, હમ હમ. આ બધાએ મને ખૂબ એમાં આકર્ષવા કર્યો, બરાબર. એમાં ખેંચવા. જી. પણ મને ગીતા ભારતીજીનું જે વચન હતું ને યાદ રહ્યું જી કે સંગીત છે જી એ સંગીત થી આદિ અનાદિથી નરસિંહ મહેતાને પણ સંગીત રાગ રાગિણીથી ભગવાન મળ્યા હતા. વાહ. તો આમાં જવાથી પૈસો ને એ બધું મળે, જી 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 પણ આપણો ઉદ્ધાર થાય, ઉદ્ધાર ન થાય. ઉદ્ધાર ન થાય. બિલકુલ. એટલે આપણે એવો માર્ગ લેવો છે કે આપણો પણ ઉદ્ધાર થાય, શ્રોતાઓનો ઉદ્ધાર થાય જી. અને રાષ્ટ્રનો પણ ઉદ્ધાર થાય. વાહ વાહ. એટલે એટલા માટેની મારી ઝાંખી હતી. હમ હમ. એટલે મને એ મોહ કેમ નથી એ હું આપને કહું જી જી કે 10 વર્ષની ઉંમરે મને થરાદની અંદર શિવગીરી બાપુ મળી ગયા, બરાબર છે. અનંત વિભૂતિ. હમ હમ હમ. અને એમણે મને વચન કરી દીધું હમ હમ. કે તમે જીવો ત્યાં સુધી તમારે ધર્મ પ્રચાર કરવાનો, જી એક તો આ બ્રહ્મચર્ય રહેવાનું, જી અને એક જ્યાં પણ તમે જાઓ હમ. તો અજાચક રહેવાનું, આપે એ લેવાનું, બાકી માગવાનું માગવાનું નહીં, હું આટલું લઈશ. જી જી એટલે એ શિવગીરી બાપુના, અને અમારા વાવની અંદર સમર્થ કવિ હતા, જી સમર્થ કવિ, જન કહે સીતા કહે સૂરજ કો મેરો દોષ દેખી મિટ જા, વાહ. એવા ઈશ્વરભાઈ કવિ હતા. જી એમની સાથે હું ખૂબ રહ્યો, એમણે મને ખૂબ પ્રખ્યાત કર્યો, હમ હમ. અને એમણે મારું નામ ભગત પાડી દીધું. હા હા હા. એમણે કીધું કે તમારે ભગત જ રહેવાનું. બરાબર. એટલે આ બે વિભૂતિઓ મને મળવાથી હું બીજા કોઈ એમ કે પ્રલોભનમાં કે આ કોઈ વિષયોમાં નહીં ગયો, જી. અને કેવલ ધર્માંતરમાં જ હું રહ્યો. બરાબર છે. તો આમ આપનું નામ મહેશભાઈ છે. હા, મૂળ નામ મારું મહેશ, મહેશ છે. તો એટલે શિવનું નામ જ છે. બરાબર. શિવનું નામ. તો હવે આપ બટુક મોરારી તરફ આપનું નામ અત્યારે આ મહેશ ભગત ના કરતો આપ બટુક મોરારી તરીકે વધારે પ્રખ્યાત છે. જી 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 જી, તો દુનિયાભર. જી જી. તો બટુક મોરારી નામ વિશે જરાક અમારે જાણવું છે. એમાં એવું જી કે કટાવની અંદર બાપુ તદી શિક્ષકમાં ચાલુ હતા, જી. મોરારી બાપુ, હમ હમ. અને એમની ભવ્યમાં ભવ્ય પ્રથમ કથા જી. કટાવમાં અચ્છા. કે જ્યાં 7 લાખ પબ્લિક હતી. જી જી. અહીંયા હું ગયો, હમ. અહીંયા ગયો તો અવધ કિશોરદાસ અમારે આમ સંબંધી પણ થતા હતા, હમ. મહંત. હમ. અને આગલે દાડે બાપુ બધા આવ્યા તો એમનો જે ગાયક હતો જી એ ગાયકનો રાગ બેસે જી. બાપુ પાછળ ગાતો હતો. હમ હમ. એટલે ત્યાં અમારે કચરાજી અને નટુભાઈ જમાદાર, આ બે જમાદારો બાપુના પહેરામાં હતા. હમ હમ. એમણે બાપુના સંગીતકારોને કીધું હમ. કે અમે એક ભગત લાયા છીએ, હમ. એ ભગત બેસશે. બરાબર. પછી એ રીતે મને મોકો મળી ગયો. જી એટલે મોરારી બાપુના પ્રથમ દિવસે જ હું કથાના મંચમાં જ બેઠો બરાબર. અને બાપુ સાથે ગાયું. જી જી. એટલે તો બાપુ ખુશ થઈ ગયા. હમ હમ. અને પછી બાપુ મને ઉતારે જ રાખતા. રાત્રે પણ હું ભજનો, સત્સંગ, સંગીત આ બધું એમના સંગીતકારોને સંભળાવતો, અને અનંત રાગોનું પણ જ્ઞાન કરાવતા એમના સંગીતકારો. જી જી જી. બકાભાઈ છે, બરાબર. હા, એ બધા જોડિયાના હતા હા હા. આ સંગીતકારો, અને રાજકોટના હતા આશુભાઈ જી અને અરવિંદભાઈ કરીને ડબલ છે. જી જી. એટલે બાપુને પણ હું ગમી ગયો. હમ હમ. હનુમાનજીના આશીર્વાદથી આખી રામાયણ મને કંઠસ્થ થઈ ગઈ. હા હા હા. કેવલ એક અધ્યાપન આવી રીતે કરવાથી જી. આખી રામાયણ કંઠસ્થ. હમ. 487 મેં કથા કરી. હા હા હા. હવે એમાં એવો કિસ્સો બન્યો કે પાલનપુરની અંદર મોટા રામજી મંદિર, સીતારામ બાપુ, જી અહીંયા મોરારી બાપુ આવવાના હતા, પણ એમને દાંતનું બીમારી થઈ ગઈ. જી. એટલે પછી બધા ગભરાઈ ગયા. પછી કોઈ સંતે વાત કરી જી. કે ભાઈ આ બટુક મોરારીને બોલાવી લો. હમ હમ હમ. અને હું જઈને મેં પ્રવચન આપ્યું, જી. અને મેં કથા બધું કર્યું. હમ. તો અહીંયા ભંડારો હતો, લગભગ ભારતભરના સાધુઓ હશે 10,000. જી જી. એ બધાએ જોયું કે ભાઈ આપણે મોરારીને તો જોયા, પણ આ મોરારી જેવું જેવું બોલે આ છે કોણ? હમ એટલે બધા નીચે ઉતર્યા, હમ. સંતો મોટા અયોધ્યાના, જી. કે ભાઈ આ આવો અવાજ કોણ છે? હમ. પછી બધાએ વાત કરી કે ભાઈ આ વાવના ભગત છે, જી. અને મોરારી બાપુ જેવું જ બોલે છે. જી એટલે પછી મને એ મોટા રામજી મંદિરની અંદર સાલ ઓઢાવી, જી જી. અને ભારતના વિદ્વાન સાધુઓએ જી જી. મારું નામ બટુક મોરારી આપ્યું. એક બીજો પણ પ્રશ્ન આપણે પૂછવો છે કે મેં હમણાં એક વિડીયોમાં જોયું કે કીર્તિદાન ગઢવી એવું બોલી રહ્યા છે હા, કે હું જ્યારે નાનો હતો ત્યારે મને સ્ટેજ આપનાર અથવા મને ગાવા માટે પ્રોત્સાહન પૂરું પાડનાર આ બટુક મોરારી બાપુ છે. હા. તો આપને કીર્તિદાન ભાઈ ગઢવી ને મળવાનું કઈ રીતે થયું? કીર્તિદાન ભાઈ હજી આપને આદરણીય માને છે, હા. તો એ વિશે જરા વાત કરો. એમનું ગામ છે વાલવોડ. વાલોર. વાલવોડ.
વાલવોર. હા, ખેડા જિલ્લામાં વાલવોડ. જી એટલે અહીંયા મારી કથા હતી ભવ્ય. જી અને સ્વામિનારાયણ સંપ્રદાયના જે પ્રમુખ કહેવાય જી એ ભાનુભાઈ પટેલનું આયોજન હતું. જી. એમની ઘરે મારો ઉતારો હતો. હમ હમ. પછી કીર્તિદાનભાઈ ભણતા હતા તને. જી ભણતા ભણતા મારા સંગીતકારો હતા એ સાથે જે ભીખાજી મારી સાથે હતા, રણજીતદાન હતા, હવે એ બધાને વાત કરી. હમ હમ. એટલે એ બધાએ મને મળવા લાયા. હમ હમ. મળવા લાયા એટલે કે મેં કીધું, શું કામ છે ભાઈ? તો કે મારે હવે બાપજી ગાયક બનવું છે ને તમારી કથામાં ગાવા બેહવું. હમ હમ. એટલે મેં લલાઠામે આમ જોયું કે આ ભણે છે હમ. અને એમનું મન આ તરફ થયું છે હમ હમ. તો કઈક હેતુ હશે. જી અને મારા ઉતારે આવી રીતે હનુમાનજીનો પાઠ હતો. જી તો મેં કાલથી તમે આવી જાજો. બરાબર છે. અને પાછા ગઢવીસો એટલે કીધું વાત પૂરી. જી જી. પછી મેં એમને કથામાં બેહાર્યા અને સાહેબ એમને જે ગોપીચંદનું ભજન મેં ગાયું હમ હમ. અને એમાં પાછળ ગાયું ને હમ હમ. તો એમની જે અવાજની ધરધરી ઉપર હું પણ પ્રસન્ન થઈ. જી. પછી મારા ભેળી 15 કથા હમ. એમણે કરી. અચ્છા. હા, 15 અને જેટલી કથાઓમાં પણ આપની સાથે રહ્યા. સાથે ને સાથે ફર્સ્ટ ગાવામાં પોતે જ જી વડોદરા, અંકલેશ્વર, મોટી મોટી સિટીઓમાં. જી અને હું કથામાં મને માન મળે જી. અને એમને જનતા તરફથી ગાયકીમાં ગાયકીમાં માન. માન. કારણ કે એમનો અવાજ એવો હતો. જી અને પછી સંતવાણીમાં કેટલાય ઠેકાણ હું લઈ ગયો. જી. અને પછી આ જે રાગોનું કહેવાય હમ. એ અમે રાત્રે બેસતા એટલે નોલેજ કરતા. જી એમાં બધું ઝડપી લીધું દાને. જી જી જી. એમને એમનામાં બધું ઝડપવાની કાયદે શક્તિ સારી. શક્તિ હતી જી અને એ બધું ઝડપી લીધું. જી અને પછી બહુ ભગવાનની દયાથી તૈયાર થઈ ગયા. જી જી અને આટલી મોટી વિભૂતિ બનીને આપણો ઉપકાર કે આભાર માને છે જી જી. એ અમને ધન્યવાદ છે. જી, સાચી વાત છે. એટલે ઉપર લેવલ ગયા પછી ઘણી વખત લોકો નાના ભૂલી જતા ભૂલી હોય. જતા હોય. હા, પણ એ વ્યક્તિ પણ એ મહાન વ્યક્તિ કહેવાય. હા એટલે એટલા ઊંચા સ્ટેજ ઉપર ગયા પછી પણ આપને યાદ રાખે છે. હા હા, કારણ કે રવિન્દ્રનાથ ટાગોરે કીધું છે જી કે તમે ગમે ત્યાં પહોંચો જી. પણ તમે એને પ્રથમ જે પગથિયું પકડાવનાર હોય ને હમ હમ. એને ન ભૂલશો નહીં. હમ. એટલે કે તમે 1000 પગથિયા ચડો ને હમ તો પહેલા પગથિયાને ભૂલતા હમ. નહીં. બરાબર. હવે દાદા એક પ્રશ્ન એ પણ પૂછવાનું થાય કે હવે કેસેટ નો જમાનો નથી. નહીં. કેસેટો હવે નીકળી એ તો ગયા. જો બધું અત્યારે યુટ્યુબ ઉપર અને સીધું સોશિયલ મીડિયામાં ગીતો આવે. જી જી. તો એક સમયે આપનો કહી શકાય કે સિતારો હતો. હા. બરાબર. આપની કેસેટો કઈ કઈ તમે ભરેલી છે, કઈ કઈ કેસેટો આપ રેકોર્ડ કરેલી છે એ વિશે જરાક વાત. એ વિશે આપને હું કહું જી કે સૌ પ્રથમ હું રેડિયો કલાકાર બન્યો. જી આકાશવાણી રેડિયો આવતા ને જી જી. તદી ટેપ હતા નહીં. હમ હમ. ટેપે નતા, નતા. કેસેટે નથી. તારા રેડિયા ઉપર હું પ્રખ્યાત થયેલો. જી. રેડિયા ઉપર ભગવાન કૃષ્ણના, શિવના એવા ગીતો ગાતો હમ હમ. તો લોકો રેડિયા ઉપર ભેગા થઈ જતા. જી પછી કેસેટનો જમાનો આવ્યો. જી. તો કેસેટ ઓડિયો કેસેટ લગભગ મેં 800 રેકોર્ડિંગ કરેલી છે. હા હા. એમાં બહુ પ્રખ્યાત કેસેટો છે જી કે ભાડાનો બંગલો. જી આજ પણ યુટ્યુબ ઉપર ઈ કેસેટ આવે છે. જી ભાડાનો બંગલો, હમ. સંત શિવગર બાપુની વાણી, જી તો ઈ ભજનો આવે છે. જી. બીજા પછી ગોરખ જાગતા નર સેવ, વાહ. ડુંગરપુરી બાપુના ભજનો, હમ. ઈ બધી કંપની વાળાએ યુટ્યુબ ઉપર મૂક્યું છે મોકલી છે. જી. અને બધા સાંભળે પણ છે. જી એટલે ઈ સમયમાં કેસેટની દુનિયામાં તો જયારે ટેપ ઉપર કેસેટ વાગતી ને જી. તો હજારો માણસ ભેગા થઈ જતા. જી એ પણ યુગ અમે જોયો. જી જી. ખૂબ કે 800 કેસેટો, પણ એમાં સાહેબ બધી ધાર્મિક, જી આખ્યાનની, ભજનની, સત્સંગની એવી જ કેસેટો. જી જી. અને બધી સિરિયલની ટી સિરીઝમાં ઠેઠ મુંબઈ જી ગુલશન કુમારની ટી સિરીઝ, જી ત્યાં પણ અમને વૈકુંઠભાઈએ અને અહેમદભાઈએ મને ત્યાં સુધી પહોંચાડેલું. જી. વાહ. એટલે એ ટી સિરીઝ માંથી પણ મારી કેટલાય ભાગો આવે છે. જી. એ ભાડાનો બંગલો છે એ ટી સિરીઝ માંથી આવે વાહ વાહ સરસ. દર્શક મિત્રોને આમ શાસ્ત્રીય રાગ આવા શબ્દો ખૂબ સાંભળ્યા, પણ આમ એની થોડીક સંકલ્પના સમજાય એવી જરાક વાત કરો આપ. છે. જી, એમાં એવું જી કે સમગ્ર વિશ્વ જી વેદમાં સમાયેલું છે. જી એટલે આ ઘણા કહેતા હોય છે હમ. કે આ રાગ સંગીત બીજું અમારું છે, કોઈ કે આ અમારું છે, પણ એવું નથી. જી. આ 4 વેદમાં એક વેદ શામ વેદ, હમ હમ. જે અમારો વેદ છે. જી જ્યાં એ વેદમાં મેં જન્મ લીધો. જી હવે તો અમે ફકડ બની ગયા, જી પણ એ શામ વેદની અંદર સમગ્ર સંગીત સમાયેલું છે. જી. અત્યારે કાશીમાં મંત્રો બોલાય ને હમ હમ. યજ્ઞના જી કે કોઈ પણ શુદ્ધ મંત્રો, એ પણ સંગીતમાં છે. જી. એટલે શ્યામ વેદની અંદરથી સંગીત પ્રગટ થયું છે. હમ હમ. એટલે સૌ પ્રથમ શ્યામ વેદ નારદજીએ ગાયો છે, જી પછી મનુષ્યોએ ગાયો છે, જી. પછી મનુષ્યોએ ગાયો છે. હમ. એટલે બધા જેટલા રાગ છે, જેટલી રાગીણીઓ છે, હમ હમ. એ બધી દેવોને આધીન છે. કે ધારો કે આપણે શિવજીને પ્રસન્ન કરવા છે હમ. તો શિવરંજની જે રાગ છે, હમ હમ. આ નગરમાં જોગી આયા, જી જી એ શિવરંજની છે. જી
ઈ તમે ગાઓ તો શિવ પ્રસન્ન થઈ જાય. જી, ઈ શિવરંજની રાગ ગાઈને રાવણે શિવને પ્રસન્ન કરેલા. રાવણ હતા વગાડતા વગાડતા એનો આંતરડાનો આમ તાર નાખ્યો હતો. જી જી પણ એ રાગ શિવરંજની થી શિવજી પ્રસન્ન થઈ જાય છે. જી. આ શ્યામવેદમાં લખ્યું છે. જી રાગ ભીમપલાસ ગાવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે. જી દરેક રાગથી કયા દેવ પ્રસન્ન થાય? જી ભૈરવી છે, આશાવરી છે, જી આ બધા ગાવાથી દેવીઓ પ્રસન્ન થાય છે. જી પછી માલકોસ છે, જી સારંગ છે, જી આ બધા ગાવાથી 33 કોટી જે દેવ જી જે રક્ષણ આપણું કરી રહ્યા છે જી એ પ્રસન્ન થાય છે. જી એટલે બધા જ રાગો દેવી દેવતાથી આધીન છે. એટલે તમે ભલે લગ્ન ગીત ગાતા હો જી કે તમે કોઈ પણ ફિલ્મ ગીત ગાતા હો, પણ એમાં રાગ તો છે ને છે. છે. અને રાગ છે તો એમાં ભગવાન સમાયેલા જ છે. વાહ. એ દરેક રાગ અત્યારે પણ હમ. ઇન્દ્ર ભગવાનની સભામાં 24 કલાક સંગીત વાગે છે. જી. અને 1 કરોડ ગંધર્વ 24 કલાક સંગીત વગાડે છે. જી. અને એ સંગીતથી આખા વિશ્વનું વાતાવરણ બોધે છે. વાહ. હવે એમને જે રાગ છેડવો હોય કે હવે શક્તિનો યુગ લાવવો છે જી તો એ ગંધર્વો શક્તિના રાગો ગાય છે, જી દેવોના રાગ ગાય. જી જી હા, બધું રાગ રાગણીમાં સાહેબ સમગ્ર વિશ્વ સમાયેલું છે. વાહ. એટલે રાગ એ સાક્ષાત પરમાત્મા છે. વાહ, ખૂબ સરસ. અમારા દર્શક મિત્રોને જી, જી. આપ સંભળાવો એટલે અચ્છા અચ્છા અચ્છા. शिव के समा कोई दाता नहीं जग में, वो तो विपत के बिदारन हार. જય હો. लजा भगतो की राख जो शिव नंदी के असवार. જય હો. તો આપને હું એ સંભળાવું કે કવિવાર ગુજરાતના દાદ જી એમણે જે શિવજીની એક સ્તુતિ એવી સુંદર લખી જી કે જે શંકરાચાર્યને પણ સાંભળવી પડે વાહ વાહ. એવી એ હું આપને સંભળાવું. જી જી कैलाश के निवासी नमो बार बार हूँ भोले. कैलाश के निवासी नमो बार बार हूँ आयो शरण तिहारी. क्या क्या न दिया तेरे भक्तों को, हम तो क्या प्रमाण दे भोले, क्या प्रमाण दे. मांगा जिन्हें जो सो वरदान दे दिया शिव जी कैलाश के निवासी. દર્શક મિત્રો, હું આવ્યો એટલે બાપુની એક નાની કુટિયા છે, બરાબર. એની અંદર પોતે એક અલગારી જીવન જીવે છે. તો આની પહેલા મારુતિ ધામ કરીને એક સ્થળ હતું. જી જી, તો એ મારુતિ ધામ વિશે જરા આપ વાત કરો. જરૂર કહું જી કે આ બધું ભલે આ સમય પલટો હોય જી પણ દેવી દેવતા હાજરા હાજર છે. જી જી અને થરાદની અંદર પોલીસ સ્ટેશનની અંદર રામકથા કરી હમ અને જે કઈ આવ્યું હમ એમાંથી મેં મારુતિ ધામ બનાવ્યું. બરાબર છે. મારુતિ ધામ બનાવ્યું હમ અને દાદાને બેસાડી દીધા. જી બરાબર. અને એ મૂર્તિનો પથ્થર શિવગીરી બાપુએ આપેલો અચ્છા. અને ત્યાં જ અમે ઘડાવેલી. હમ એટલી પવિત્ર મૂર્તિ છે. જી આપણે હનુમાનજીને કોઈ પ્રખ્યાત કરવા એવું નથી. જી જી હનુમાનજી તો છે જ જી પ્રખ્યાત, જી બરાબર. પણ એ મૂર્તિનો આવો બધો ઇતિહાસ. જી જી એટલે પછી મેં 151 કથા કરી હમ અને પછી સુંદરમલજી ભંડારી સાચોરના જી જૈન જી એમણે ખૂબ મદદ કરીને મેં એ મારુતિ ધામનું પછી નિર્માણ કર્યું અને ડેપ્યુટી સાહેબ પટેલ સાહેબે કથાનું ખૂબ આયોજન કરાવી હમ અને આ મારુતિ ધામનું આયોજન કર્યું. આખા સમગ્ર થરાદ હમ બધો મને સાથ આપ્યો. જી પણ એમાં ફાળો કોઈનો નહીં. જી
જે મને કથામાં આવ્યું એમાંથી જ મેં એમાંથી બનાવ્યું. આપણે પોતાના ખર્ચે. હા, જી જી ત્યાં હું 12-15 વર્ષ રહ્યો. જી ઈ મેથડ 90 માં બનાવ્યું જી અને 2002 કે 5 સુધી હું અહીંયા રહ્યો. જી એટલે 10 એવો રહ્યો. જી અને કીર્તિદાન પણ ત્યાં રહેલા. જી કીર્તિદાન ત્યાં રાગોનું અમે સંગીતનું નોલેજ કરતા કથાઓ ત્યાં આવીએ ને જી એટલે પછી સાધુ સંતો ખૂબ આવે, એમને બધું જમાડવા પડે, ભેટ કરવી પડે, આ કરવું પડે. અને અત્યારે આ તમે કયો એટલે નહીતર મેં બનાવ્યું હતી મને યાદ નથી. જી એ આપ્યા ને લગભગ 20-25 વર્ષ 22 વર્ષ થઈ ગયા. આવા ભેખ સમાજને અર્પણ કરવાથી અમર પણ થઈ ગયું કે કાયમી એક આપણું નામ રહી જશે કે આ બાપજીએ બનાવ્યું. બરાબર છે. એટલા માટે ભીખાપુરી બાપજીની બધા આયા ભાવથી, જી એમને મેં વાત કરી, જી એમણે 3 લાખ એમના ભરી દીધા જી અને હું એમાંથી મુક્ત થઈ. જી બરાબર હા, મુક્ત થઈ બરાબર. કે ભાઈ મારે આમાં કઈ બીજું જોતું જ એક સારી જગ્યાએ એનો ઉપયોગ થઈ જાય જી જી અને મારું આ દેવું માફ થઈ જાય. માફ થઈ ગયું. બરાબર છે. અને હું આ સંભાળી શકું એમ શું નથી. હા બરાબર છે. હું શિવગીરી બાપુનો શિષ્ય છું જી જી એટલે અમારી ફકડ અવસ્થા છે. જી જી પણ આપે જે આપનો હેતુ તો એ હેતુ માટે જ અત્યારે વપરાઈ રહ્યું છે એટલે આપને સંતોષ જ થાય. અદ્ભુત. જી જી હું આટલું ન કરી શકત. જી જી બિલકુલ. હું બેઠો બેઠો અંદર આ સંગીતનું ખાલી એકલો જ કરતો હતો, જી, ન તો કોઈ એમાં પ્રવેશ ન હતો. જી જી એટલે અત્યારે તો જે છે ને સાહેબ એ મારુતિધામ અત્યારે તો થરાદ જિલ્લો બની ગયો જી અને અત્યારે તો બહુ પ્રખ્યાત કહેવાય. જી અને મેં ધાર્યું હતું ને એનાથી લાખ ગણું પણ હજી પ્રખ્યાત થશે. જી જી. હવે અમારા જેવા જે નવા શીખતા ગાયકો છે કે કંઈક નવું લખતા લોકો છે જે જીવનમાં કંઈક આગળ વધવા મળે છે, જેની ઉંમર અમારા જેટલી નાની ઉંમર છે, તો એ લોકોને એ યુવાનોને આપના શું સંદેશ આપવા માંગશો, શું માર્ગદર્શન આપશો અમારા યુવાન મિત્રોને? મારું એ કેવું છે જી કે સંગીત અને ભજન જી કે કથા એ યુવાનોને, ભારતીય યુવાનોને મારે એટલું જ કેવું, જો કે આ જગતમાં ઘણા એવા વિભૂતિઓ પણ છે જી બરોબર, એમને પાસે તૈયાર થતા હોય છે, પણ મારું એવું વ્યક્તિગત માનવું છે કે આ શિવની ભેટ છે, આ કલા છે. જી કારણ કે 8 કલા છે, રાગા પાગા ને પારખા નારી વૈદ ને ન્યાય તરવું તંતરવું તસ્કરવું 8 આપ કળા, આ શિવની કળા છે. વાહ. આ શિવ કૃપા કરે તો જ મળે, જી શીખાડ્યું આવડે નહીં. નહીં. જી એટલે મારું એવું કેવું છે કે આનો ઉપયોગ છે ને રાષ્ટ્ર અને ધર્મ જી એના માટે આપણે કરીએ. જી આપણને શું મળશે, આપણે કેવા છીએ, માન મળે છે, કેટલું પદ મળે છે, એ મહત્વ નથી. જી 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 પરમાત્મા એમાં ખુશ થાય છે. પણ આની આ કલા જો પોતાના પૂરતું મેળવવામાં રો તો પછી નાબૂદ થઈ જાય છે. જી સંતોએ વાણીઓ કેમ લખી હતી જી કે આ જે વાણીઓ લખી હતી આપણે ગાઈએ છીએ તો લાખો ગાયકો અત્યારે અમર બની ગયા, હા હા પણ એ સંતોએ એમના પૂરતી રાખીને ચેકી નાખી હોત તો. માટે આ એક અદ્ભુત વસ્તુ શિવનો પ્રસાદ છે ને, જી એ વિશ્વમાં પ્રસરે જી અને એના માટે આપણે તત્પર સૈનિક બની જી અને ધર્મ અને રાષ્ટ્ર માટે સંગીત અને ભજન કે કથાની સેવા જો કરશું જી તો આપણું નામ અમર બની જશે. જી વાહ એટલો જ મારો સંદેશ. વાહ વાહ. હવે બાપુ એક થોડુંક અમારે એ પણ જાણવું છે કે મને સોશિયલ મીડિયામાં થોડા સમય પહેલા એક આપનો વિડીયો વાયરલ થયો અને એની અંદર આપ મુખ્યમંત્રી શ્રીને કંઈક ધમકી આપતા હો એવી ભાષામાં કંઈક તમારા શબ્દો હતા. આપણે પૂછી લીધું કે એ વિશે આપનું શું કેવું છે અને આ શું ઘટના હતી બધી, એ વિશે જરા વાત કરો. એમાં એવું હતું જી કે તે લેખરાજભાઈ બચાણી, જી લાલકૃષ્ણ અડવાણી, જી મોટા મોટા દિગ્ગજ નેતાઓ, જી એમની સાથે મેં 20 વર્ષ પ્રચાર કર્યો છે જી કેવલ રામ મંદિર બને એટલા માટે અને ભારત અખંડ બને એના માટે. જી એમ એટલે અમારા કલાનો ઉપયોગ એમાંય અમે આપ્યો, પ્રવચનનો કથાઓનો એમાંય ઉપયોગ આપ્યો. બિલકુલ. એ પછી મારો એક આશ્રમ હતો થરાદ આરટીઓ ચેકપોસ્ટ, જી એ જમીન મને થરાદ દરબારે આપેલી. જી પછી કોઈ મોટો રોડ નીકળ્યો જી એટલે એમાં એ આશ્રમ પાડી દીધો. જી તો અહીંના સ્થાનિક નેતાઓ બીજા ત્રીજા બધાને મેં વાત કરી પણ કોઈ સારો સહયોગ આપ્યો નહીં. નહીં. પછી કોઈ માણસો એવા બધા મળી ગયા, જી મને એ રસ્તે ચડાવીને સાહેબની આ રીતનો વિડીયો સાહેબનો બનાવ્યો, જી
બાકી અમે તો સંત ભગત કહેવાઈએ, જી 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 એટલે કોઈને શરાબ કે ખરાબ કરીએ નહીં. જી જી બરોબર. અને આ તો બહુ સારા છે, જી એટલે એ પછી એના હિસાબે એ વિડીયો બન્યો. જી અને મારું એ વિડીયો પાછળ એવું કેવું હતું કે મારું જે જીવન છે એ ગજાચક છે. જી જી તમે આ આશ્રમ પાડી દીધો ને જેને પાડ્યો એ જ સરકાર મને જો મદદ નહીં કરે જી તો હું પછી બીજા પાસે કેને પાસે માંગુ? જી જી અને અને એજાચક વ્રત છે એટલે હું કહું કે નહીં કે હવે મને બનાવી દો. હા બરાબર. અત્યાર સુધીમાં તો જે કઈ ભજનમાં કથામાં આવતું હતું જી એમાંથી મેં એ બનાવ્યું જી. આશ્રમ. અને એ હાવ ફના થઈ ગયો, જી એટલે મને હું પોતે ફના થઈ ગયો. જી જી અને પછી આ ભેગા માણસો હતો એમણે ચડાવી દીધા ને જી, જી. આ વસ્તુ બની. બરાબર. એટલે એ જે કઈ બન્યું, પણ આવી તમારી વાત અથવા તમારા મોઢેથી આવા શબ્દો સમાજમાં સોશિયલ મીડિયામાં જાય હા, એટલે તમારી પ્રતિષ્ઠાને થોડી ઠેસ હા. પહોંચે એવું આપને લાગે છે કે? બહુ ઠેસ. જી મને 12 મહિનામાં 10 કથા મળતી, જી એના બદલે આ એ બન્યા પછી હજી 2 કથા મળીશ. જી જી બધું બંધ થઈ ગયું. સંતવાણી આપવાનું, જી કથાઓ આપવાનું, જી બિલકુલ આર્થિક પરિસ્થિતિ જી હાવ નાબૂદ થઈ ગઈ. જી જી એટલે આવી વસ્તુ એમ કે આપણે કથાકાર સંત ભગત હોવાથી આવો આપણે અવિચારી શબ્દો બોલી બોલે જઈએ છે. હા તો આપણને નડતું હોય છે. જી અને એ નડ્યું, જી એમાં બેમત નહીં. જી પણ મારો હેતુ જી જી બિલકુલ. કેવલ મારા આશ્રમ પૂરતો જ હતો કે ગમે એમ કરીને બધા એક મને આશ્રમ બનાવી આપી દો, જી એ માટે કે તમે મને ફાળવી દો. જી પણ કોઈ કઈ જવાબ આપ્યો નહીં, જી એટલે આ પ્રશ્ન બની ગયો. જી જી અને એ પછી કાયદેસર હું અનાથ જ બની ગયો. જી જી 2 વસ્તુ, જી આવક બંધ જી અને આશ્રમ પડી ગયું. આશ્રમ પડી ગયો. અને આવી મોટી વિભૂતિને 2-4 જે વિડિયા દ્વારા શબ્દો ઓલાય કેવરાવી તમારી પ્રતિષ્ઠા પણ ઓછી થઈ. ઓછી થઈ ગઈ. જી જી અને ત્યાર પછી એમ કે હાવ અનાથ જ થઈ ગયો. જી જી તો આ એક થોડી હા, એટલે મારી આપને પણ એ કેવું છે જી કે આપની આપ સુંદર આવા વાવથરા જિલ્લાના ચેનલ છે આપની, જી તો આ બધું સારું પાછું થઈ જાય. જી અને મારું પાછું નાનો ભલે હવે વિશાલ નહીં પણ નાનું પણ કુટિયા જી એક સુંદર એમાં રહીને ભજન કરી શકું. જી કોઈ આવે તો એને બાજુમાં એક રૂમમાં આરામ પણ કરી શકે જી એવા 2 રૂમ, એવું નાની કુટિયા આશ્રમ હજી હું બનાવવા માંગુ છું. જી પણ હવે મારી કોઈ શક્તિ નથી. નથી. જી એટલે આપને પણ કહું છું કે એવા માધ્યમથી આપ કોઈ એવું કરજો જી કે જેથી કરીને મારી એક કુટિયા આશ્રમ બની જાય. બાકી મારે કાંઈ જોતું જ નથી. જી જી મારે તો જે જોઈએ છે આ દેશ માટે જ જોઈએ છે જી જી અને ધર્મ માટે જોઈએ છે. જી જી એટલી મારી આશા છે જી જી કે આમાંથી મને નુકસાન બહુ થઈ ગયું. જી આશ્રમે ગયો જી અને પ્રતિષ્ઠા ગઈ જી અને આર્થિક પરિસ્થિતિ ગઈ. જી જી એટલે એ સુધરી જાય એવું જી ભગવાન પાસે હું પ્રાર્થના જ કરી રહ્યો છું. જી જી બાકી તો સમગ્ર વિશ્વના મનુષ્યને મારા આશીર્વાદ હોય. જી જી વાહ વાહ જી બરાબર. જી હવે આપણે ખૂબ વાતો કરી. હવે એક પૂછવાનું કે આપની હવે ઢળતી ઉંમર છે, જી. પાકું પાંચન અમે પણ આવા તમારા જેવા લોકોને અમે મળીએ છીએ અને આવી બધી સાહિત્યની, સંગીતની, આપના જીવન વિશેની વાતો કરીએ છીએ. આપની હવે ઢળતી ઉંમરે આપની કોઈ એવી ઈચ્છા હા, હોય તો એ? મારી એ ઈચ્છા છે જી કે હવે જે આ ભગવાન જો કૃપા કરે ને આ મારું રહેવાનું નિવાસ સ્થાન બની જાય કુટીર જી સરસ, જી તો એમાં મારા પાસે જે કથા છે, જી જે ભજન છે, જી એ અત્યારે ગાયકો પણ ખૂબ છે. જી તો એવા કોઈ ગાયક, એવા કોઈ કથાકાર મારી પાસે આવી શકે, જી હું એમને નોલેજ થી તૈયાર કરું, જી જી વાહ એમને શીખાડું જી કે ભાઈ આ રાગ આમ ગાવો, પ્રથમ 4 ભજન આ ગાવા, આ રાગ ન ગાવા. જી એવું હું કંઈક કરી શકું. જી જી અત્યારે તો કાંઈ કરી શકું એમ નથી. જી જી પણ એ કુટીર હોય તો આવે ખરી હમ અને હું શીખાડી શકું. જી એક ઈ અને બીજી મારી જે પોથી છે જેના દ્વારા મેં 487 કથા કરી, એ પોથીનું મારે એક નાનું મંદિર બનાવવું છે જી ત્યાં. જી અને એક નાનું બાજુમાં હનુમાનજીનું મંદિર. જી એક આ મારી વ્યક્તિગત ઈચ્છા મારા માટે જી કે આપણે ભવિષ્યમાં ન હોય તો કે ભાઈ આ બટુક મોરારી મહેશ ભગતની કુટીર બરાબર નામ રહી જાય, જી વિશાલ નહીં. બીજી ઈચ્છા સરકારશ્રીની યોજનામાં જ હોય છે જી કે જિલ્લા લેવલનું જે જિલ્લો હોય તો જિલ્લા લેવલે ક્યાંક ધારો કે વાવ અને થરાદ આ 2 મેઇન કહેવાય જી કે વાવ બને કે થરાદ બને, જી તો એમાં સરકાર દ્વારા એની હોય છે યોજના કે એને કહેવાય છે સાંસ્કૃતિક સંગીત હોલ. જી અમદાવાદમાં છે, પાલનપુરમાં છે, હમણાં ડીસામાં બન્યો. જી તો અહીં પણ
આપ બધાને એમાં પ્રેરિત કરીને એનું મંડળ હોય છે બનાવવું પડે છે. જી એટલે અમે તો ખાલી પ્રેરણાદાતા જ કહેવાય. જી જી તો એમાં સરકાર એની ગ્રાન્ટો આપતી હોય છે. જી એ ગ્રાન્ટ માંથી એક વાવથરાજનો ભવ્ય સંગીત હોલ બને કે જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો મોટા મોટા જે થવાના હોય જી તો એ હોલમાં જ થાય. બરાબર છે. જેવી રીતે પાલનપુરમાં પણ હોલ છે, અમદાવાદમાં પણ છેક મંગલદાસ ટાઉન હોલ છે, જી એમ આ વિસ્તારમાં પણ એક ટાઉન હોલ બને બિલકુલ. અને એમાં 12 મહિનામાં 8 થી 10 એવા કાર્યક્રમ કરીને ઉગતા કથાકાર, સાહિત્યકાર, ભજનકાર એમને બોલાવી પ્રસિદ્ધ કરવા એ મારી એક યોજના છે. વાહ, ખૂબ ભગવાન સરસ. પાર પાડે. મતલબ આપે સ્વાર્થની વાત ઓછી કરીને પરમાર્થની વાત વધારે કરી. અને ખૂબ જીવનનો આનંદ જી છે. જી 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 બિલકુલ બિલકુલ. જીવનનો આનંદ છે ને એ પરમાર્થમાં સમાયેલો. બિલકુલ. તો બાપુ આપ ખૂબ સરસ આપનો કિંમતી સમય આપે ફાળવ્યો અને અમારા દર્શક મિત્રોને આપણે ખૂબ સરસ સાહિત્યની, સંગીતની, આપના જીવન વિશેની, આપના જીવનમાં બનેલી ઘટનાઓ વિશેની વાત કરી. એમાંથી ખૂબ અમને પ્રેરણા મળશે, ખૂબ દર્શક મિત્રો પણ નવું કંઈક જાણશે. જી આપ જેવા સાહિત્યકાર, સંગીતકારનો સાથે વાતો કરવાનો અવસર મળ્યો જી જી એ અમારા માટે ખૂબ અમૂલ્ય અવસર કહેવાય. આપે આપનો કિંમતી સમય ફાળવીને અમારા દર્શક મિત્રો જોડે આ બધી સરસ મજાની વાતો કરી એ બદલ આપનો આભાર. દર્શક મિત્રોને પણ કહીએ કે આપણી આજુબાજુ એવું બધું હીર પડેલું છે કે જેને આપણે પગમાં ન દેખાય પણ દૂર હોય તો એ દેખાય. એટલે આવા વ્યક્તિઓને અમે મળવાની કોશિશ કરીએ છીએ. બાપુ આપનો ખૂબ ખૂબ આભાર. જી 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 જી. તો અમને પણ એવું છે કે અમે તો આવી રીતે ધ્યાન યોગમાં જ રહેતા હોઈએ છીએ, પણ અમને ખોળીને આપે લઈ લીધા અને લાખો કરોડો દર્શકોને સામે અમને રજૂ કરશો. એટલે દર્શકોને પણ મારી વિનંતી છે કે અમારા દિનેશ ગિરીજીની જે આ ચેનલ છે એ એમને પણ આશીર્વાદ છે કે અદ્ભુત બને અને આપ એના પ્રસંગો જ રહેજો અને એમની ચેનલના આપ પણ પ્રસંગ રહેજો તો આપણા વાવથરાજ જિલ્લાનું નામ દુનિયા સુધી જશે. એવા દર્શકોને પણ હું આભાર માનું છું કે આ બધું અમારું જોશે અને આપનો પણ આભાર માનું છું કે અમને ખોળીને આવી રીતે આપણે પ્રગટ કર્યા છે. અમે બાપુ જે વ્યક્તિને મળ્યા ને જી, એ જી. વ્યક્તિઓ બિલકુલ આપના જેવા જ જી. બિલકુલ અલગારે જીવન જીવે એવા વ્યક્તિને મળ્યા છે. જી આમ તો એ વાત આપની સમક્ષ રજૂ કરું છું કે ઘણા લોકો એવું કીધું તમે આવા લોકોને મળશો તો તમારી રીચ ઘટશે, એમ કે આ ખાલી હોય લોકો જ જાણશે. પણ અમે કીધું તો અમારે ક્યાં એવી રીચ લેવી છે, બરાબર? અમારે ક્યાં એવો મોટા સબસ્ક્રાઇબ જોઈએ છે, જેટલા જોશે એટલા, જી જેટલા સુધી જશે એટલા સુધી આપણા વિસ્તારના લોકોને તો બિલકુલ એમની માહિતી મળે જ. અને બિલકુલ. આ સોશિયલ મીડિયા ઉપર જાય એટલે એ વસ્તુ અમર થઈ જાય. અને સોશિયલ મીડિયા તો આજે દુનિયામાં ચાલે છે. આની તો પ્રેરણા કરોડો માણસ લેશે. હાજી હાજી. ખૂબ ખૂબ આભાર. જય મહાદેવ, જય મહાદેવ, જય મહાદેવ.